ओके, तो बोलो गणपति बाप्पा। विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव। तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं। આજે ગણેશ ચતુર્થી પહેલા ગણેશ મૂર્તિ માર્કેટની આપણે મુલાકાત લઈ રહ્યા છે અને હું છું અત્યારે વડોદરાના ફેમસ અને સૌથી મોટા મૂર્તિ બજારની અંદર। સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર। મિત્રો હું અત્યારે છું વડોદરાના સૌથી મોટા ગણેશ મૂર્તિ માર્કેટની અંદર। તમને ગણપતિ દાદાની સુંદર મૂર્તિ દેખાઈ રહી હશે, એવી જ રીતે ઘણી બધી સુંદર મૂર્તિઓ જે આજે હું તમને બતાવવાનો છું। અને ગણેશ ચતુર્થીની શરૂઆતને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, તો મિત્રો તમારે પણ મૂર્તિ લેવી હોય ને તો આ માર્કેટની અંદર જરૂરથી આવજો। પોલો ગ્રાઉન્ડની પાસે सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव। तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः। ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः। सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव। तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः। ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः। सुख करता અત્યારે આ ગણેશ મૂર્તિ માર્કેટમાં જે આવ્યો છું ને તો અહીંયા મને એક ગામના આખું એક ગ્રુપ મળ્યું છે। 3 તલાવ ગામના મૂર્તિ લેવા અહીંયા આવ્યા છે, તો આપણે થોડોક એમનો રિવ્યૂ લઈ લઈએ અને એમનું શું કહેવું છે આ બજાર વિશે એ જરા આપણે જણાવીએ। તો મિત્રો જરા મારા વ્યુઅરને જરા તમે જણાવો કે આ બજાર તમને કેવું લાગ્યું અને કેવી રીતે તમે મૂર્તિ બુક કરાવી। બજાર અમે તેન તલાવથી ડભોઈ તાલુકાનું તેન તલાવ ગામ છે અમારું। તેન તલાવ ગામ ઐતિહાસિક સ્થળ છે, અમારે ત્યાં તલાવ છે ઐતિહાસિક પુરાણું 200-500 વર્ષ જૂનું તલાવ છે। એ ગામમાંથી અમે આવ્યા છે। 25 વર્ષથી અમે વડોદરા પોલો ગ્રાઉન્ડ મૂર્તિ લેવા આવીએ છીએ કાયમ માટે, અને અહીંયાગળી મૂર્તિ અમને એક લેટેસ્ટ કલરમાં એક જોરદાર સુપર માર્કેટ મૂર્તિ માટે અહીં બરોડામાં અહીંયાગળી મને મળે છે। 25 વર્ષથી અમે એક ધાર્યું અહીંયાગળી મૂર્તિ લેવા કાયમ માટે અમે આવીએ છીએ, અને રંગબેરંગી સરસ ડિઝાઇનર સજાવેલા ગણપતિ અહીંયા અમને મળે છે, અને દરેક વડોદરાની પબ્લિક અહીંયા આવે છે। ઓકે, અને તમને તમારી ચોઈસ પ્રમાણેની મૂર્તિ અહીંયા મળી ગઈ? હા, અમને ચોઈસ પ્રમાણે। ઓકે, તો બોલો ગણપતિ બાપ્પા। ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા। दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव। तेरा ही नाम
दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही सुख करता दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं તો શું પોલો ગ્રાઉન્ડના જે ભગવાનના શણગારનો સ્ટોલ છે ને ત્યાં તમને મારી પાછળ દેખાઈ રહ્યો હશે કે ભગવાનના શણગારની બધી અલગ અલગ ખૂબ સારી વસ્તુ મળી રહી છે અહીંયા આગળ. તો એ ભાઈ જોડે જ હું તમને વાત કરાવું કે અહીંયા ભગવાનનો શણગાર કેવો છે, કેટલી આઈટમો મળે છે અને કઈ રીતે છે એની વાત તમને કરાવું. તો જો સ્ટોર છે ને એના ઓનર છે. તો શું નામ છે તમારું? સંજયભાઈ પ્રજાપતિ. સંજયભાઈ નામ છે એમનું. તો આપણે સંજયભાઈના મોડે જ આપણે સાંભળીએ કે ભગવાનનો શણગાર શું શું છે, કઈ વેરાયટી છે અને કઈ રીતે છે અને એમની દુકાન કઈ આવેલી છે એમના મોડે જ સાંભળીએ. જાતના પૂજાપો એ મારીને દરેક વસ્તુ મળશે અમારી ત્યાં. હાર મળશે, પછી પૂજાપો મળશે, પાઠ મળશે અને લાલ કપડું મળશે. એટલે ટૂંકમાં ગણપતિ દાદાના શણગારનું બધું મળી જશે. ગણપતિનો દરેક આખો પ્રોગ્રામ મળી જશે તમને અને આખો સામાન મળી જશે. કોઈ બી વસ્તુ તમારે બાકી નહીં રહે. ઓકે. અને તમારી દુકાનનો ટાઈમિંગ શું હોય છે? અમારો ટાઈમિંગ હોય છે સવારે 10 થી રાતના 1 બી થાય છે, 1:30 બી થાય છે, 2 બી થાય ઓકે. એટલે મોડી રાત સુધી ખુલ્લું રહે. મોડી રાત સુધી ખુલ્લું હોય છે. અને ભગવાનના શણગારમાં બધી વેરાયટી ભગવાનનો બધો શણગાર હોય છે. અને તો મિત્રો જ્યારે બી તમે પોલો ગ્રાઉન્ડ ગણપતિ દાદાની મૂર્તિ લેવા આવો તો આ દુકાનની જરૂર મુલાકાત લેજો. બધો જ શણગાર મળી જશે. આજે કલા ભવન મેદાન ગેટ નંબર 1 લખેલું છે એની સામે જ એમની દુકાન છે. અને બીજું सुख करता दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत महिमा तेरी हम પોલો ગ્રાઉન્ડ ઉપર 13 નંબરની દુકાનમાં આવ્યો છું. તો ત્યાંના જે ઓનર છે એમની જોડે થોડીક ડિટેલ લઈ લઈએ. અને આ સરસ તમને જો ગણપતિ દાદાની મૂર્તિઓનું કલેક્શન છે એમની જોડે અને એમના મોડે જ સાંભળે કે એમની જો કેવું કલેક્શન છે. તો ઈશ્વરભાઈ એમનું નામ છે. તો ઈશ્વરભાઈ તમે અમારા વ્યુઅરને બતાવો કે આ તમારી જે મૂર્તિઓ છે એ કઈ રીતની છે, ભગવાનની પીઓપીની છે કે પછી માટીની છે? હા, અમારે અહીંયા પોલો ગ્રાઉન્ડની અંદર આજે લગભગ 10 થી 12 વર્ષથી અમે લોકો પોલો ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ. 1 નંબરના ગેટથી સીધી લાઈનમાં આવો, 13 નંબરની આપણી દુકાન છે ત્યાં આગળ. અને આપણે માટીની બધી સાઈઝની અંદર મૂર્તિઓ રાખીએ છીએ. સારી એવી વેરાયટી આપણી પાસે છે. નવી નવી એવી આવે ડિઝાઇનની અંદર આપણે બધી એને સજાવટ કરેલી છે ત્યાં આગળ બધી મૂર્તિઓને. અને આપણી પાસે 500 રૂપિયાની રેન્જથી લઈને કે 5000 સુધીની રેન્જની અંદર આપણી પાસે બધી મૂર્તિઓ છે. એટલે લગભગ તમને નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિ મળી જશે. નાની, ઇવન 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને 5000 સુધીની બી મૂર્તિ જોઈતી હશે મળી જશે. તો અહીંયા અવેલેબલ છે. અને ગેટ નંબર 1 ની સીધા આવશો ને તો 13 નંબરની દુકાન છે.
ઈશ્વરભાઈ બેઠેલા જ હશે અને સવારે 10 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ને અમે સવારમાં અહીંયા આગળ હું સવારમાં 7-8 વાગ્યાનું અમે ચાલુ કરી નાખીએ છીએ Okay. એટલે રાત્રે 12-1 વાગ્યા સુધી અમારું અહીંયા આગળ દુકાન ખુલ્લી હોય છે. બસ તો એટલે મિત્રો કોઈ બી ટાઈમે તમે અહીંયા આગળ આવી શકો છો ચોક્કસ. અને તમે ખરીદી કરી શકો છો. ઓકે, તો મિત્રો જ્યારે બી તમે પોલો ગ્રાઉન્ડ આવો ને તો 13 નંબરની દુકાનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ગણેશ ચતુર્થીના, તો બહુ સુંદર કલેક્શન છે તો બધી જ બાજુ, અને લગભગ માટીની જ મૂર્તિ છે. અને ખાલી છેલ્લો પ્રશ્ન પૂછો તો કે માટીની મૂર્તિનો ફાયદો શું થાય? માટીનો મૂર્તિનો એટલો ફાયદો છે કે ની જે મૂર્તિ છે એની અંદર વિસર્જન માટે થઈ જાય છે. અને માટીની મૂર્તિઓ લઈએ છીએ તો એની આપણે 10 દિવસ પૂજા બધું કરી અને આપણે એને ત્યાં આગળ ફરાઈ અને પછી આપણા પોતાના ઘરે જ ગમે તેની અંદર આપણે વિસર્જન સારી રીતે એમનું કરી નાખીએ છીએ. અને એ માટી બચે તો પછી આપણા ગાર્ડન ને ગમે તેની અંદર યુઝ કરી શકીએ છીએ. અને ઇકો ફ્રેન્ડલી હોય છે માટીની મૂર્તિ. હા. તો મિત્રો જ્યારે તમે બી આવો ને તો લગભગ માટીની મૂર્તિ લેશો તો તમારા માટે સારું રહેશે, પણ એ તમારી ચોઈસ પર છે. અને 13 નંબરની દુકાનમાં જરૂરથી મુલાકાત લેજો. અને મિત્રો હવે હું મારો આ વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું, પણ પૂર્ણ કરતા પહેલા અગત્યની વાત કે પોલો ગ્રાઉન્ડ જે માર્કેટ છે ગણપતિ દાદાનું મૂર્તિનું, એ વડોદરાનું વિશાળ માર્કેટ છે. તમને અહીંયા ચોઈસ બહુ જ સરસ મળશે, કારણ કે અમે અહીંયા ફર્યા તો 100થી ઉપર દુકાનો છે. તો અહીંયા તમને ચોઈસ સારી મળશે, રેટ બી સારા મળશે, અને તમને માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિ બેવમાં ચોઈસ મળશે. પણ મિત્રો હું તમને સજેસ્ટ કરીશ કે તમે મૂર્તિ લો, અને જો તમારા બજેટમાં આવતું હોય તો માટીની મૂર્તિ લો. એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને તમને બધી જ રીતે સગવડતા પડશે. અને બીજું કે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા બધા મિત્રો મારી ચેનલ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો મિત્રો ખાસ કહેવાનું કે આગળ આનાથી બી વિશેષ સારા વિડીયો આવવાના છે, તો મારો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય ગણેશ, બાય બાય, ટેક કેર.